મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। ખોડલધામના પ્રણેતા નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલનું અહીંયા નિવેદન સામે આવ્યું છે। યુવા સમિતિના યુવાનોની રાજકારણમાં ચૂંટણી લડવા જણાવ્યું છે। ચૂંટણીમાં પાટીદાર યુવાનોની રાજકારણમાં જોડાવાની સલાહ નરેશ પટેલ દ્વારા આપવામાં આવી છે। રાજકારણમાં યુવાનોની સક્રિય બનવા આહવાન કરવામાં આવ્યું છે। ધોરાજી રક્તતુલા કાર્યક્રમમાં નરેશ પટેલે આ સલાહ આપી છે। રક્તતુલા કાર્યક્રમમાં નરેશ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે। મહત્વના સમાચાર અહીંયા ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે યુવા સમિતિના યુવાનોની રાજકારણમાં ચૂંટણી લડવા જણાવ્યું છે। ચૂંટણીમાં પાટીદાર યુવાનોની રાજકારણમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે। નરેશ પટેલ દ્વારા રાજકારણમાં યુવાનોની સક્રિય બનવા આહવાન કરવામાં આવ્યું છે। ધોરાજી રક્તતુલા કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલે સલાહ આપી છે યુવા વર્ગને તેઓને રાજકારણમાં ઝંપલાવવા માટે આહવાન કર્યું છે। ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। યુવા સમિતિના યુવાનોને રાજકારણમાં ચૂંટણી લડવાનું જણાવ્યું છે। ચૂંટણીમાં પાટીદાર યુવાનોની રાજકારણમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે। રાજકારણમાં યુવાનોને સક્રિય બનવા માટે આહવાન કરવામાં આવ્યું છે। તો અમે તમને જણાવ્યું કે ધોરાજી રક્તતુલા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યાં ઉપસ્થિત નરેશ પટેલે આ પ્રકારની સલાહ આપી છે। તો ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર યુવા ચહેરાઓ છે જેમને રાજકારણમાં ઝંપલાવવાનું કહેવામાં આવ્યું છે। તેમના દ્વારા ચૂંટણીમાં પાટીદાર યુવાનોને રાજકારણમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે। રાજકારણમાં યુવાનોને સક્રિય બનવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ધોરાજી ખાતે રક્તતુલા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નરેશ પટેલે હાજરી આપી હતી અને દરમિયાન તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। ખોડલધામ સમિતિના પ્રણેતા છે નરેશ પટેલ, જેઓએ યુવા સમિતિના યુવાનોને રાજકારણમાં ચૂંટણી લડવા માટે જણાવ્યું છે। આ સાથે ચૂંટણીમાં પાટીદાર યુવાનોને રાજકારણ તો વધુ માહિતી માટે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। જી દિનેશભાઈ, જણાવો, જે રીતે નરેશ પટેલ દ્વારા આવી રીતે સલાહ આપવામાં આવી છે પાટીદાર યુવા ચહેરાઓને રાજકારણમાં જોડાવાનું જણાવ્યું છે, તમે આપ શું કહેશો? એમાં બેન નરેશભાઈ શું કીધું કે ભાઈ સમાજના યુવા વર્ગ રાજકીય ક્ષેત્રે આગળ આવવો જોઈએ અને યુવાનો જે સક્ષમ હોય અને રાજકીય ક્ષેત્રે કામ કરી શકે એમ હોય તેમાં આવવા માટે નરેશભાઈ સમાજના યુવાનોને હાકલ કરી છે, તેમાં કોઈ ખોટું નથી અને બહુ સારી વાત કરી છે। જી દિનેશભાઈ, જે પ્રકારનું નિવેદન નરેશ પટેલનું સામે આવી રહ્યું છે, કેટલાક લોકો આને જુદી રીતે જોઈ રહ્યા છે, આપ શું કહેશો? એમાં જુદી રીતે બેન જોવાની કોઈ વાત નથી ને। દરેક સમાજના લોકો રાજકીય ક્ષેત્રની અંદર હોતા જ હોય છે। એમાં અત્યારના સમય પ્રમાણે યુવાનો જો રાજસત્તાની અંદર આવે તો સમાજની અંદર ખૂબ સારું કાર્ય કરી શકે અને ઉત્સાહથી યુવાનો કોઈ પણ પાર્ટીની અંદર જોડાય અને સમાજનું અને રાજ્યનું હિત કરી શકે તે સેન્ટેન્સની અંદર નરેશભાઈએ બે દિવસ પહેલા મંતવ્ય આપેલું છે। દિનેશભાઈ, જે રીતે નરેશ પટેલે પાટીદાર સમાજ માટે હંમેશા સારો સહકાર આપ્યો છે, તો એમને પણ પોઝિટિવ રીતે જોવું જોઈએ ને આ દ્રષ્ટિએ? નરેશભાઈ પોઝિટિવ રીતે બેન ખૂબ સરસ વાત કરી છે। નરેશભાઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીની વાત નથી કરી, સમાજના જે યુવાનોને જે પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોય તેની અંદર વધારે રસ લઈ અને સમાજના અને રાજ્યના દેશમાં હિતમાં કામ કરવા માટે નરેશભાઈ હાકલ કરી। જી, ખૂબ ખૂબ આભાર આપનો સમગ્ર માહિતી બદલ દિનેશભાઈ। તો મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે। લોકોની રાજકારણમાં જાગૃતિ કેળવવા માટે નરેશ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલ દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝ એડિટરની ચીફ દીપક રાજાણી જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જણાવો, જે રીતે નરેશ પટેલનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે પાટીદાર યુવાનોને હવે રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, કઈ દ્રષ્ટિએ આને જોઈ શકાય? બિલકુલ, એને હું આપને જણાવી દઉં કે નરેશ પટેલ ખોડલધામ સમાજના પ્રમુખ છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પાટીદાર સમાજના ટોચના અગ્રણી છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નરેશ પટેલનું નામ ચર્ચામાં આવતું જ હોય છે। આ વખતે નરેશ પટેલે ધોરાજીમાં પોતાની રક્તતુલા દરમિયાન સંકેત આપ્યો હતો કે
યુવા વર્ગ દરેક ક્ષેત્રમાં આગળ વધે છે ત્યારે રાજકારણમાં શા માટે આગળ નહીં, અને એમણે પોતાના પાટીદાર સમાજના યુવાનોને રાજકારણમાં આગળ આવવાની સલાહ આપી હતી, જેને પાટીદાર સમાજે ખૂબ જ પોઝિટિવલી રીતે લીધી છે. કારણ કે નરેશ પટેલ હંમેશા પાટીદાર સમાજનું ઉત્કર્ષનું કામ કરતા આવ્યા છે. મહિલા ક્ષેત્રે હોય, યુવાનોના ક્ષેત્રે હોય કે સમાજના ક્ષેત્રે હોય. હું આપને એ પણ જણાવી દઉં કે નરેશ પટેલ પાર્ટીના રાજકારણથી દૂર રહેતા હોય છે. કોઈ પાર્ટીમાં જવાનો તેમણે સંકેત નથી આપ્યો, પરંતુ યુવાનોએ રાજકારણમાં આવવું જોઈએ. એ જ રીતે પાટીદાર સમાજના યુવાનોએ પણ રાજકારણમાં એન્ટ્રી લેવી જોઈએ એવો એમણે સલાહ આપી હતી. હિના. જી દીપકજી, વધુમાં વાત કરવામાં આવે તો ફક્ત યુવા સમિતિની જે રીતનું તેમના દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે કે પાટીદાર યુવાનોને રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, શું આ બાબતને ધ્યાનમાં લઈ શકાય કે હાર્દિક પટેલ જે રીતે કોંગ્રેસમાં જોડાયા તે બાદ તેઓએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે? હું એવું માનું છું કે નરેશ પટેલ દરેક વખતે સમાજના દરેક લોકોને એક સારો રાહ ચીંધે છે. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે અથવા તો સામાજિક પ્રસંગો બનતા હોય છે ત્યારે નરેશ પટેલના વક્તવ્યને લોકો સિરિયસલી લેતા હોય છે. ગઈકાલે જ્યારે તેમના રક્તતુલાનો કાર્યક્રમ થયો હતો ત્યારે સમાજના સારા પ્રસંગ નિમિત્તે એમણે સમાજના લોકોને પણ સારો સંદેશો આપ્યો હતો. ત્યારે યુવા વર્ગ છે એ આવતીકાલનું ભવિષ્ય છે, અને આવતીકાલનું ભવિષ્ય જો રાજકારણમાં જોડાય તો રાજકારણની સ્થિતિ પણ સુધરી શકે એમ છે. અન્ય સમાજના લોકો રાજકારણમાં રસ લે છે ત્યારે પાટીદાર સમાજના યંગસ્ટરોએ પણ રસ લેવો જોઈએ એવો સંકેત આપણે એને સમજી શકીએ. જી બિલકુલ દીપકજી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ધોરાજીમાં રક્તતુલા સમારંભમાં તેઓ હાજર રહ્યા હતા અને તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે યુવા સમિતિના આગેવાનોને રાજકારણમાં જોડાવાની સલાહ આપવામાં આવી છે. રાજકારણમાં આગળ વધવા યુવાનોને હાકલ કરી છે.